પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 19મી તારીખ સંત જોસફનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ સાંભળે તમારા સૌ માટે અને તમારા પરિવાર વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માત્યુનો ગ્રંથ 1લો અધ્યાય 16મી કલમ 18થી 21મી અને 24મી કલમ સુધી. યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા. તેમના વિવાહ સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા. તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હોતા, એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી. તેઓ આ વાતનો વિચાર કરતા હતા. એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે દાવીદ પુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. યોસેફે ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, બધા સંતો માટે એક તહેવાર હોય, પણ સંત યોસેફ માટે 2 દિવસ તહેવાર. એક તો માર્ચ 19મી તારીખ અને પછી મે 1લી તારીખ. માર્ચ 19મી તારીખ મરિયમના પતિ તરીકે તહેવાર અને પછી મે 1લી તારીખ યોસેફ કામદાર તરીકે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, દુનિયાના રિવાજ પ્રમાણે સ્ત્રી પુરુષના સંબંધ સાથે ઓળખાય છે. આમના પત્ની આમની દીકરી તરીકે છે. પણ બાઇબલમાં બિલકુલ અલગ પ્રકાર. આજનો શુભ સંદેશ તમે સાંભળ્યું હોય, યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ. સ્ત્રી દ્વારા પુરુષની ઓળખ. અને જ્યારે 12 વર્ષના થયા હતા, પ્રભુ ઈસુ મંદિરમાં ખોવાઈ ગયા હતા અને બધે શોધીને થાકી ગયા હતા. ત્રીજા દિવસે તેઓ મંદિરમાં આવે છે અને જુએ છે પ્રભુ ઈસુને, પોતાના સંતાનને. મરિયમ બોલે છે, બેટા કેમ આમ તે કર્યું? ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સંત યોસેફ એક અદ્ભુત માણસ. બાઇબલમાં એક પણ શબ્દ બોલ્યા નહીં, પણ એક ધર્મિષ્ઠ અને મહાન સંત કહેવાય છે. કૌટુંબિક જીવન માટે એક આદર્શ અને રક્ષક સંત કહેવાય છે. દરેક પુરુષ કેવી રીતે પત્નીને સ્વીકાર કરવાનું, કુટુંબને કેવી રીતે સાચવવાનું, જે પોતાની ફરજ કેવી રીતે નિભાવવાનું, બહુ અદ્ભુત રીતે યોસેફ કરે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, કુટુંબ એ ઈશ્વરની યોજના. અને સાથે સાથે કુટુંબ હોય અને પછી સાથે સાથે કામ કરવાનું છે. યોસેફ કામદાર. જ્યારે લગ્ન કરવાનું હોય, આપણે પૂછીએ શું કામ કરે છે? કુટુંબ ઈશ્વરની યોજના હોય અને પછી એક કુટુંબના રક્ષક તરીકે આ યોસેફ આપણને જોવા મળે છે. જ્યારે જ્યારે હંમેશા ઈશ્વરની ઈચ્છા સાંભળે છે, ઈશ્વરનું વચન સાંભળે છે, જ્યારે જ્યારે જે કહેવામાં આવે છે એ કાર્યરત છે. બોલતા નહીં, પણ કાર્યમાં બતાવવાનું છે, કારણ ધર્મિષ્ઠ માણસ છે. અને એવી રીતે આપણે જોઈએ છીએ, જ્યારે પ્રભુ ઈસુના આજના શુભ સંદેશમાં જોઈએ, દરેક યુવાન જ્યારે લગ્ન કરવાનું હોય, જાત જાતના કલ્પના હોય, જાત જાતના વિચાર હોય, અને અચાનક આ યુવાન યોસેફને ધરતીકંપ એમના જીવનમાં સહવાસ થાય તે પહેલા મરિયમ ગર્ભવતી હતી. ડિસ્ટર્બ થઈ ગયા.
કલ્પના ટુકડા ટુકડા થઈ ગઈ, ભાંગી પડ્યા. આ કેમ મારા જીવનમાં? સારા માણસના જીવનમાં આવું થાય છે. સમજી નહીં શકે. દુનિયામાં કોણ સમજી શકે યોસેફને? સાથે સાથે સામાવાળાનું નુકસાન કરવા નહીં, કશી હોહા કર્યા વગર છૂટું કરી દેવાનું. હું સમજી નહીં શકતો, પણ સાથે સાથે સત્ય છે. પણ સામાવાળાને બિલકુલ નુકસાન કરવા નહીં, બદનામ કરવા નહીં. કૃષ્ણમાલા ભાઈ તબેનો એટલા પ્રમાણિક માણસ હતા અને શાંત માણસ હતા, કાર્યરત હતા, ધર્મિષ્ઠ માણસ હતા. પોતે ધર્મિષ્ઠ અને બીજાને નુકસાન કરવા નહીં. એટલે આજે આ મહાન સંતનો તહેવાર ઉજવતા આપણે પણ આપણા દરેક ઘર માટે એક આદર્શ સંત હોય. બધા પુરુષો માટે જે પતિ તરીકે આ માણસ હોય, આપણે બધા માટે એક નમૂનેદાર બને છે. આપણે પણ આપણા કુટુંબિક જીવન માટે આ મહાન સંતને વિશે વિચાર કરીએ. જે કહેવામાં છે ફટાફટ કાર્ય. આજે ગર્ભ રહ્યો છે, પવિત્ર આત્મા ઓકે સ્વીકાર કરે છે અને બાળક લઈને નાસી જાય છે. પછી પાછા આવે છે, નાસરેતમાં સેટલ થાય છે. છોકરો ખોવાઈ ગયો, બોલતા નહીં, માં બોલે છે. હા કૃષ્ણમાલા ભાઈ તબેનો કુટુંબિક જીવનમાં આજે આપણે જાણીએ છીએ જાત જાતના પ્રોબ્લેમ હોય, જાત જાતના કડવાશ હોય, જાત જાતની ગેરસમજ હોય. પણ આ બધા માટે એક આદર્શ પતિ પત્ની હોય, એ મરિયમ અને યોસેફ છે. સાથે સાથે કામ કરવાનું છે. યોસેફ કામદાર છે. સુખી જીવન જીવવા માટે આપણે તો કામ અગત્યનું છે. હા કૃષ્ણમાલા ભાઈ તબેનો આજના આ તહેવાર, આ મનન ચિંતન શાસ્ત્ર પર સમજવામાં, પ્રભુને ઓળખવામાં મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્યદા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફીસ્ટ.